સતત બીજા દિવસે અમદાવાદના વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। નર્મદા મુખ્ય કેનાલમાંથી છોડવામાં આવતા પાણીના કારણે બેરેજના 3 દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા અને 4455 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેથી અમદાવાદ જિલ્લાના બાવળા, સાણંદ, દસક્રોઈ, લાંભા, વટવા ગામના રહીશોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા કુશાંક સોની પાસેથી પ્રાપ્ત કરીશું। કુશાંક, સતત બીજા દિવસે વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યું છે, પ્રશાસન તરફથી શું સૂચના આપવામાં આવી છે? નર્મદા મુખ્ય કેનાલમાંથી ગઈકાલે 3500 ક્યુસેક અને આજે 4500 ક્યુસેક એમ કુલ 8000 ક્યુસેક પાણી છે તેની આવક થવાના કારણે વાસણા બેરેજના 3 દરવાજા આજે પણ ખુલ્લા રાખવામાં આવ્યા છે અને નીચાણવાળા જે વિસ્તારો છે તેને તમામ મામલતદારોને લેખિતમાં સૂચના આપવામાં આવી છે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ રહેવા માટે। પ્રશાસનનો દાવો છે કે આ પાણીની આવક અને તેની સામે જાવકના કારણે કોઈ નુકસાન નહીં થાય, પરંતુ ક્યાંક પરિસ્થિતિ વધુ વિકટ ન બને અને આજે વરસાદની પણ આગાહી છે તેને જોતા અમદાવાદ જિલ્લાના બાવળા, ધોળકા, સાણંદ, દસક્રોઈ, લાંભા અને વટવા સહિતના વિસ્તાર છે ત્યાં આગળ એલર્ટ આપવામાં આવ્યું છે। આજે સમગ્ર દિવસ દરમિયાન નર્મદા મુખ્ય કેનાલમાંથી છોડવામાં આવતા પાણીની સપાટી પર નજર રહેશે, તેની સાથે વરસાદ ઉપર નજર રહેશે। જો વરસાદનું પ્રમાણ આજે દિવસ દરમિયાન અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં વધે છે તો વધુ ગેટ ખોલી અને પાણીની જાવક વધારવા માટે પણ સિંચાઈ વિભાગની તૈયારીઓ છે, પરંતુ હાલના તબક્કે વાસણા બેરેજના 3 દરવાજા છે તેને 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે અને પાણીની 4500 ક્યુસેક આવક છે તેની સામે 4500 ક્યુસેક પાણીને હાલ વહેવડાવવામાં આવી રહ્યું છે। કુશાંક, આભાર જાણકારી આપવા માટે। તો વાસણા બેરેજમાંથી પાણી છોડાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે।